ધાર્મિક સ્થળોનો થઈ રહ્યો છે વિકાસ। 1632 કરોડનો શક્તિ કોરિડોર પ્રોજેક્ટ તૈયાર। ખાસ કરીને ગુજરાત સરકાર અને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે એના આધારે અંબાજીમાં આખું એક શક્તિ કોરિડોરનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે। જ્યાં બની રહ્યો છે આ કોરિડોર, ત્યાંના સ્થાનિકો સાથે પણ સાધ્યો સંપર્ક। સરકાર પાસે એક જ અપેક્ષા છે કે અમારી જલ્દથી જલ્દ વ્યવસ્થા કરે। ખાનગી જે જમીન છે એમાં અમે ના ફક્ત સરકારી રેટ પણ વાટાઘાટો કરી અને જે તે જમીન માલિક છે એમની સાથે સમજૂત કરી અને જમીનો ખરીદી રહ્યા છે। શક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક, જ્યાં માતાજીના ચરણોમાં કરોડો ભક્તો માથું શ્રદ્ધાથી નમાવે છે, એ જ અંબાજી ધામમાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે અને માતાના આશીર્વાદ લીધા છે। અરવલ્લીની પર્વતમાળાનું આધ્યાત્મિક કેન્દ્ર બિંદુ એટલે શ્રી અંબાજી માતાનું મંદિર। ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં જાણીતા તથા કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમના મેળા સહિત તમામ પૂનમે અને લગભગ આખું વર્ષ પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ યાત્રાધામનો બહુમુખી વિકાસ થતો રહ્યો છે અને રાજ્ય સરકાર હવે અંબાજી યાત્રાધામને મોડેલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે વિકસાવવા માંગે છે। તેના માટે રાજ્ય સરકારે ₹1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ માસ્ટર પ્લાનના અમલીકરણ પર સીધી દેખરેખ રાખી રહ્યા છે। જાણવું એ પણ જરૂરી છે કે 1632 કરોડના ખર્ચે બનતો અંબાજીથી ગબ્બર સુધીનો શક્તિ કોરિડોર કે જેને વિકાસની નવી દિશા કેવી રીતે કહેવાય છે તે જાણવા અને સમજવા માટે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે જિલ્લા કલેક્ટર સાથે સીધી ચર્ચા કરી છે, જેમાં તેમણે દરેક પ્રશ્નોનો નિખાલસ અને સહજ ભાવે જવાબ આપ્યો છે। આ ચર્ચા કઈ દિશામાં રહી તે જણાવીએ તે પહેલા એ પણ જાણવું જરૂરી છે કે સ્થાનિકોનો શું મત આ કોરિડોરને લઈને છે। શું તેઓ કોઈ અફવાઓનો શિકાર બની રહ્યા છે કે વરવી વાસ્તવિકતાથી અજાણ છે? અંબાજી શક્તિપીઠ અને સરકાર થકી આખું જ અંબાજી કોરિડોર બનાવવાનો છે, જે 5 તબક્કાની અંદર બનવાનો છે અને 1000 કરોડ કરતાં પણ વધારે જેમાં ખર્ચો થવાનો છે। જેના પહેલા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે, પણ આ કોરિડોર જ્યારે બનવા જઈ રહ્યો છે અહીંના સ્થાનિક લોકો જેમના આશિયાના હતા એ આશિયાના ક્યાંક ધ્વસ્ત થયા છે। કેટલાક દુકાનદારો છે તેમની પણ દુકાનો જવાની છે। સરકારે કીધું છે પ્લોટ આપીશું, જગ્યા આપીશું, પરંતુ અત્યારની પરિસ્થિતિ શું છે એ જાણવું છે સ્થાનિક અંબાજીના લોકો પાસેથી જ, કારણ કે અંબાજી મંદિર પરિસરથી લઈ અને ગબ્બરનો જે રસ્તો છે આખો જ કોરિડોરમાં લગભગ 2.5 કિલોમીટરનો છે તે સમાવવામાં આવ્યો છે। બહેનો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। બેન, કેટલા સમયથી જે મકાનમાં રહેતા હતા નોટિસ મળી હતી, આખો કોરિડોર બની રહ્યો છે, કેવી તકલીફ પડી હતી અથવા તો શું સમસ્યા? 12 મહિના થયા, હજે સુધી કોઈ મળ્યું નહીં। ખોલરા પડીએ પણ હજે સુધી મળ્યા નહીં ને અમે કલેક્ટર સાહેબ કહ્યું છે કે મળવાને છે પણ હજે કોઈ મળ્યા નહીં। હા, ને જે બેઠા છો બહાર બેઠા છો। હા, બોલ તું બોલ। માડી શું કહેતો? કઈ વર્ષોથી અહીંયા રહેતા હતા। 12 મહિના થયા મારા ઘર પાડ્યા। સાહેબ કીધું તો કલેક્ટર સાહેબ કે હું તારી વ્યવસ્થા કરું, હજે કોઈ વ્યવસ્થા કીધી નહીં હે। મારા જોડે ડોકરો માણસ છે, મેં વગડામાં બેઠા છું, મેં અંબે મારો વિકાસ દેવાન મેં મંજૂર અંબે મારો વિકાસ દેવાન, પણ અમે વાઈએ હોબળ્યો કે પ્લોટ આપણે પણ પ્લોટ કોઈ આપ્યો નહીં। જો કોઈ વગડામાં બેઠો કો થોડી મહેરબાની મેં આતા જોડી કરીને ક્યાં કે મારે મને પ્લોટ આપો, મને જટે જગ્યા આલો તો મેં થાપે પડે। મને ઘણી તકલીફ મેં વગડામાં રહી રહ્યા, મારા છોકરી ભણવા જાય, છોકરા ભણવા જાય, મેં કેવી રીતે મગરાથી બટા છોકરાને ન્યાળમાં મેલે છે, મને ખૂબ વકો છે, પણ આજે મને કોઈ જગ્યા મળતી નહીં। અમે વાઈએ હોબળ્યો કોને હોબળ્યો કે જગ્યા આલે, જગ્યા આલે બંદારે મેલ લ્યો। મેં વગડામાં બેઠા, મારા ખાટલામાં ડોકરો માણસ પડીએ છે, છોકરી જવો ને મારે લગ્ન કરવું તો કરવું કીવું, છોકરા પડાવણા તો પડાવણા કીક, વગડામાંથી કીકન લાવવા મેં ને કઈ વર્ષોથી રહ્યા। કોઈ આજ 5 દાડોથી કે 12 મહિનાથી કે મેં કોઈ એટલે રહેતા નહીં, મને ઘણા વર્ષો ઉગે
डिलीवरी है તમે વગડામાં લઈને બેઠા વગડામાંથી ડિલિવરીવાળી હોસ્પિટલ મેં કી લઈ જા જો ઘેર આવે ને જો છોકરા નેન કશે ઠંડી બહુ પડે રહી છે પણ છોકરા હારે યુસ બાપડા લેન બે હા આધી રાતના લેન બે હા ઠંડી બહુ પડે ઠંડી લોકો આગ બાળા અતરી ને છોકરા લે ને તપારા ને પછી 12-1 બજે મેં હુआ ભાઈઓ છે એમની સાથે વાત કરીએ. દાદા, કેટલી તકલીફ, 12 મહિના થયા, મકાન ગયા, અંબાનો વિકાસ કરવાનો હોય, આખું કોરિડોર બનાવવાનું હોય, પહેલાં કોઈ વાતની જાણ કરી હતી નહોતી કરી, અને હાલ શું પરિસ્થિતિ હવે થઈ રહી? અમારે એવું છે સાહેબ કે જ્યારે કોરિડોર બનવાનું હતું ને ત્યારે અમને જાણ કરી તો અમે કોઈ પણ એનો ડિફરેન્સ નહીં કર્યો કે સાહેબ અમને વ્યવસ્થા આપો ને માતાજીનો વિકાસ થતો હોય તો અમને કોઈ તકલીફ નથી, અમે તમારા સાથી છીએ, પણ તમે વિકાસ કરતાં કરતાં મારો વિનાશ ના થાય એવી રીતે અમે કહેતા મારા મકાન પાડ્યા. 12 મહિના ઉપર નીકળી ગયું, હજુ સુધી કોઈ વ્યવસ્થા નથી મળી. લોકો બધા જ્યાં ત્યાં કોઈ ભાડે રહે, ગમે ત્યાં કોઈ છાપરા કરીને રહે, પડતર જમીનમાં રહે, કોઈ તકલીફમાં ઘાટો નથી. હવે અત્યારે માણસોને શું વિશ્વાસ આવે કે મળશે? એવું સરકાર કહે છે, વાએ વાજો હબળા છે કે મળશે, પણ ક્યારે મળશે? અચ્છા, એમાં પણ બીજા પાડવાની વાતો ચાલે છે, તો એનો પણ શું વિશ્વાસ આવશે કે અમને અત્યારે મળશે? આગળ લોકોને મળે તો કોઈકને વિશ્વાસ બંધાય, એટલે તકલીફમાં કોઈ ઘાટો નથી. એવું છે, માલ ઢોરવાળા છીએ, અમે પશુપાલનવાળા છીએ, તો અમને બજારમાં પણ કોઈ વ્યવસ્થા નહીં આલી હોય તો અમારે કોઈ કામની નથી. તો હાલ પણ અમે જંગલમાં જ્યાં અમે રહીને દિવસ કાઢ્યા છે. બીજું પણ પડવાનું છે, એમાં પણ પછી અમને શું વિશ્વાસ કે મળશે એમ, એટલે બીજો લોકોને વિશ્વાસ આવતો નથી. પણ માતાજીના વિકાસમાં તમે કોઈ આડા નથી, એનો વિકાસ થાય તો બહુ સારું કહેવાય. અમે ના નથી, પણ અમારો વિનાશ થાય એ સારો નથી. એટલે લોકોને વિશ્વાસ આવે, તમે કોઈ બી વસ્તુ એની વ્યવસ્થા હાલો તો પબ્લિકને વિશ્વાસ બંધાય, નકર શું વિશ્વાસ બંધાય? દાદા, કેટલા મકાનો માટે તોડ્યા છે, કેટલા લોકોએ રહેતા, ને મકાન બનવું કોઈ નાની વાત નહીં. આખી જિંદગી તમારી મોય વી જાય તાણે મકાન ઊભું થાય, પણ આ છોકરોએ મોય ઊભા થયા હોય, મોટો કર્યા હોય, અને પછી એ જ મકાન તૂટે, દિલને કેટલું દુઃખ લાગે? દુઃખ તો સાહેબ લાગે ને. 3 પેઢીથી રહેતા હોય અને આ બધું તોડી નાખ્યું, વિનાશ થયો. અમે કોઈ માતાજીનો વિરોધ કરતા નથી, સરકારનો અમે વિરોધ કરતા નથી. માત્ર આ છોકરા લઈને અમે બેઠા છે વગડામાં, માલધારી છીએ. જો અમારે આ વિનાશ થયો છે એનો અમે માંગણી કરાશે. કેટલા મકાનો આમ તોડ્યા? 90 જેવા. હજી કેટલા તોડવાના કહી રહ્યા? એ બધા સમાધાન 90 જેવા. બીજે તોડવાના કેટલા? હા, બીજા તોડવાના? હા, 250 તોડવાના. એ 250 તોડવાના છે. જો અમને કાંઈ મળ્યું નથી અને હવે તોડવાના છે, એની અમને કોઈ વિશ્વાસ નથી. બાકી અમારે કોઈ પણ જોઈતું નથી. અમે વિકાસ માટે અમે ના નથી પાડતા, સારું કરે માતાજી, પણ અમારે પ્રશ્ન એટલો જ કે અમને આશરો દ્યો, બરાબર. બીજું અમારે કોઈ જોઈતું નથી. અમારા છોકરા રખડી પડ્યા, ભણતર અમારું જતું રહ્યું, છોકરોનું 12 મહિના બગડ્યા, આજ સુધી અમારું કોઈ નથી. માતાજીના આશરે બેઠા છે. તમે તમારા દાદાને રહેતા એ મકાન હાલ તૂટ્યા, તમે યુવાન છો, ઘણી બધી તકલીફો પડતી હોય, રોજગારીથી માંડી, ફરવું, ઘરે આવવું, સાંજે થાક ઉતારવો હોય તો ઘરનો ખાટલો યાદ આવે, એ ખાટલો નથી દેખાતો. અપેક્ષા કોરિડોર બની રહ્યો છે, ત્યારે સરકાર પાસે સરકાર પાસે એક જ અપેક્ષા છે કે અમારી જલ્દથી જલ્દ વ્યવસ્થા કરે, કાયમ વ્યવસ્થા કરે. પેલા પ્લોટ ફાળવે એના ઉપર અમને ઘર બાંધીને આપે. અમે 12 મહિના થઈ ગયા ત્યાં વગડામાં બેઠા છીએ. રાત્રે ચોર આવે, પથરો મારે, એકલા કોઈ બૈરું આવી જઈ શકતું નથી. ત્યાં અમને સરકારને એક જ કહે કે જો બીજા જે ઘર પડવાના એમને પહેલાં વ્યવસ્થા કરે, પછી ઘર તોડે. અમારી એવી માંગણી છે સરકાર પાસે. 12 મહિનાથી વગડામાં રહેવું, જોકે માલધારી તો આમ ટેવાયેલો હોય માલ સાથે વગડામાં રહેવા માટે, પણ એ 12 મહિના કાઢવા એ કેટલા કપરા સાબિત થતા. કારણ કે ઘરની અંદર બધી સમસ્યાઓ આવતી હોય, પૈસાની હોય, કોઈ હાજુ માંદું થયું હોય, ભણતરની વાત હોય. એ 12 મહિના તમારા માટે કેવા રહે? અમારા માટે બહુ 12 મહિના છે, બહુ અમે દુઃખી છીએ. બરાબર, તમે જે પ્રશ્ન કર્યો કે રબારી
વગડામાં રહેતા આવ્યા છે, પણ વગડામાં રહેતા આવ્યા છે એમાં અમારા પાસે નાના છોકરા છે. આ ઠંડીનો મોસમ છે, હાલ બહુ ઠંડી છે, બરાબર. તો એમાં અમારે આ નાના છોકરા છે, અમારા કોઈ ભાઈઓ છે, કોઈ અમારા છોકરાઓને ભણતર પર બગડી ગયા, બધી રીતે દુઃખી છે. હાલ અમારી કોઈ વ્યવસ્થા નહીં, અમે સરકારના વિરોધમાં નહીં. અમારો મંદિરનો વિકાસ થાય છે તો અમે રાજી છીએ, અમે મંજૂર છીએ, બરાબર. અમે કોઈ મંદિર માટે કોઈ અમે વિરોધ કરતા નહીં, પણ અમારું કહેવાની વાત એવી છે કે અમારા 89 મકાન આ તૂટી ગયા છે. એને 12 મહિના થઈ ગયા કે અમે તમને આપી છીએ, આવું છે કે હા તમને પ્લોટ અમે આપી છે, પ્લોટ આપી છે, બરાબર છે, પણ હજી અમને કંઈ મળ્યું નથી. હવે અંદાજે બીજા 200-250 મકાનોની નોટિસો આવી ગઈ છે, બરાબર. તો આગળવાળા જે હતા એ અમારે ત્યાં આવીને કોઈ એકબીજાના સપોર્ટમાં રહેતા હતા. હવે અમે બી રોડ ઉપર આવવાના છે અને એ બી રોડ ઉપર આવવાના છે, બરાબર. એના હિસાબે અમને બહુ તકલીફ છે. એટલે સરકારની અમારી નમ્ર વિનંતી છે કે અમારું ગમે તે જગ્યા ઉપર અમારે કોઈ વ્યવસ્થા કરી આપો, બરાબર. પછી અમે માલધારી છીએ, અમારે જો કોઈ બી જગ્યાએ અમને ફ્લેટ આપી દે તો અમારો ફ્લેટ અમારા કામનો નહીં, કેમ કે અમારા પાસે ગાયો ભેંસો છે. એ અમને 3રે માળ ફ્લેટ આપશે કે રૂમ આપશે તો ત્યાં અમારી ગાયો ભેંસો જાહે નહીં. અમારી એક માગણી છે કે અમને તમે ગમે તે પ્લોટની વ્યવસ્થા કરી આપો, અમે એમાં કોઈ નારાજ નહીં ને અમે રાજી છીએ. એટલે આ હેતુ સાથે ગુજરાત ફર્સ્ટ સ્ટુડિયો ઓન વ્હીલ એ કારણ જે છે કે ગ્રાઉન્ડ ઉપર જવું, ગ્રાઉન્ડમાં રહી અને લોકોને જે તકલીફ પડી રહી છે એ તકલીફ છે એ સમજવી, અને એ તકલીફ સમજવા માટે સ્ટુડિયો ઓન વ્હીલ લઈ અને ગુજરાત ફર્સ્ટ ત્યારે નીકળ્યું છે. 12 મહિનાથી વધારાનો સમય થઈ ગયો છે, શિયાળાનો સમય છે, ચોમાસું પણ કાઢ્યું છે. આવનારા દિવસો કેવા જશે એ નક્કી નથી, અને આ બધાની વચ્ચે માં અંબાના વિકાસમાં સહેજ પણ વિરોધ નથી, પરંતુ આ માલધારી સમાજ જેમના 90 જેટલા મકાન છે કોરિડોરની રસ્તામાં આવતા હતા, જે દબાણ હતા એ દૂર કરવામાં આવ્યા છે. હજી પણ 200 કરતાં વધારે મકાનો એ તોડવામાં આવશે. ત્યારે અપેક્ષા સરકાર પાસે એટલી છે કે અમને અમારા પ્લોટ બને એટલા જલ્દી મળે તો છોકરાનું ભણવાનું, સાજા હોય તો એમને દવાખાને લઈ જવાનું, દર્દી હોય તો દવાખાને લઈ જવાનું, અથવા તો મહિલાઓને જે પણ અગવડો, આપણે નારી શક્તિની જે વાતો કરીએ છીએ, અગવડો ફરીથી ઊભી ન થાય એ અપેક્ષા સાથે એક મીટ માંડી ચાતક પક્ષીના જેમ વરસાદના પાણીનું ટીપું પડે ને ચાતક પહેલું એ ટીપું લે, એ જ રીતે અંબાજી કોરિડોરની અંદર પણ એ તમામ લોકોએ રાહ જોઈને બેઠા છે કે અમને અમારા પ્લોટ ક્યારે મળે. કેમેરા પર્સન વિકી ઠાકોર સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અંબાજી. ગુજરાત ફર્સ્ટ એક જવાબદાર મીડિયા તરીકે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યું છે. સ્થાનિકોના નિવેદન લીધા બાદ અમે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સાથે પણ સીધો સંવાદ કર્યો છે, જેમાં તેમણે કેટલીક વાતોને સ્પષ્ટપણે કઈ દિશામાં જણાવી છે, હવે તે પણ જાણીએ. નમસ્કાર, ગુજરાત ફર્સ્ટનું વિશેષ ઇનિશિયેટિવ સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સમાં આપનું સ્વાગત છે. અને આજે અમારા એક વિશેષ મહેમાન બન્યા છે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર શ્રી મિહિરભાઈ પટેલ. સર, સ્વાગત છે આપનું અમારી આ ખાસ ઇનિશિયેટિવમાં. આપણે અંબાજીના ધામમાં બેઠા છે અને 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ છે અને ખૂબ સરસ ડેવલપમેન્ટ સરકાર દ્વારા આપના પ્રયત્નોથી થઈ રહ્યા છે. હવે અંબાજીમાં એક કોરિડોર બી બનવા જઈ રહ્યો છે, એના વિશે જાણવું છે. ચોક્કસથી વિવેકભાઈ, જે સમગ્ર ભારતના 51 શક્તિપીઠ છે એમાંથી અંબાજી એ ખૂબ અગત્યનું શક્તિપીઠ છે. કરોડો માઈ ભક્તો છે સમગ્ર વિશ્વમાં, એમની શ્રદ્ધા માં જગદંબા સાથે જોડાયેલી છે. ખાસ કરીને ગુજરાત સરકાર અને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે એના આધારે અંબાજીમાં આખું એક શક્તિ કોરિડોરનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અંદાજે 1632 કરોડનો આ પ્રોજેક્ટ છે, જે 2 ફેઝમાં વહેંચાયેલો છે. હાલમાં જે ફેઝ 1 છે તેની ટેન્ડર પ્રક્રિયા લગભગ પૂર્ણતાના આરે છે. જ્યારે અંબાજી શક્તિ કોરિડોરનો જે આ પ્રોજેક્ટ છે તેમાં ચાચર ચોકને, હાલનું જે ચાચર ચોક છે તેના કરતાં જે 3 ગણું આખું વિસ્તરણ કરવામાં આવશે. અંબાજી જે મુખ્ય શક્તિપીઠ મંદિર છે ત્યાંથી લઈ અને અંદાજિત 2.5 કિલોમીટર જેટલો ગબ્બર સુધીના રસ્તાનો એક કોરિડોર પણ જ્યાં બનાવવામાં આવશે. આ ઉપરાંત યાત્રી નિવાસ સહિતની જે આધુનિક સુવિધાઓ કહેવાય તેનો પણ સમાવેશ કરવામાં આવશે. પાર્કિંગની જે સુવિધાઓ છે એમાં પણ પુષ્કળ પ્રમાણમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. અંબાજી કોરિડોરની સાથે સાથે સમગ્ર જે અંબાજી વિસ્તાર છે તેનું પણ એક સુનિયોજિત આયોજન થાય તેવા પ્રયત્નો પણ અત્યારે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેમાં અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટીનો જે વિસ્તાર છે
તેનો જે ડેવલપમેન્ટ પ્લાન કહેવાય તે પણ ફાઇનલાઇઝ થવાની હાલમાં પ્રગતિમાં છે. આ ઉપરાંત એક અંબાજી જે રેલવે સ્ટેશન છે તેનું નિર્માણ કાર્ય પણ અત્યારે ખૂબ પૂર ઝડપે ચાલી રહ્યું છે અને અંબાજીમાંથી જે બાયપાસ નીકળવાનું છે એ બાયપાસનું કામ પણ હાલમાં પ્રગતિમાં છે, જેથી કરીને અંબાજીનો ચતુર્મુખી આધ્યાત્મિકની સાથે સાથે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એક સંતુલન સાથેનો વિકાસ થાય તેવા તમામ પ્રયત્નો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. એટલે વિકાસ બી અને વિરાસત બંને સાથે રાખીને આગળ વધવાનું છે. સર, એક ખાસ વાત એ જાણવાની હતી કે વચ્ચે એવા ઘણા બધા વસ્તુ આવી કે આ કોરિડોર બનશે તો લોકોને ખૂબ નુકસાન થશે, એ જ્યાં એમનું દુકાનો જતી રહેશે. પછી ઘણીવાર સરકારે એ સ્પષ્ટતા કરી છે કે કોઈને નુકસાન નથી થવાનું. તો આ જે અફવાઓ જ્યારે આવી ત્યારે ક્યાંક ને ક્યાંક આપને એવું લાગે છે કે તકલીફ પડે છે પ્રશાસનને આમને ટેકલ કરવામાં? એટલે હું ખૂબ આમાં દ્રઢતાપૂર્વક અને ખૂબ સ્પષ્ટતાપૂર્વક આમાં કહેવા માગું છું કે અંબાજી કોરિડોરનું જે પણ ડેવલપમેન્ટ થવાનું છે તેમાં અંબાજી ટ્રસ્ટ, ગુજરાત સરકાર, તમામ લોકો જે સ્થાનિક લોકો છે એની સાથે રહી, એમની સાથે સમતુલન રાખી અને આ આખા જે પ્રોજેક્ટ છે એનો અત્યારે અમલીકરણ થઈ રહ્યું છે. આમાં મુખ્યત્વે જે કોરિડોરના પ્રોજેક્ટમાં બે પ્રકારની પ્રોપર્ટીઓ આવી રહી છે. એક સરકારી જે જમીન છે અને એક છે ખાનગી જમીન. ખાનગી જે જમીન છે એમાં અમે ના ફક્ત સરકારી રેટ પણ વાટાઘાટો કરી અને જે તે જમીન માલિક છે એમની સાથે સમજૂત કરી અને જમીનો ખરીદી રહ્યા છે. ફેઝ 1માં જે 55 જેટલી ખાનગી મિલકતો છે એમાંથી 40 કરતાં વધારે જે ખાનગી મિલકત ધારકો છે તેમની સાથે વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. હવે 10થી 15 જેટલી પ્રોપર્ટી છે તેની સાથે વાટાઘાટો ચાલી રહી છે. જે સરકારી જમીન છે એમાંથી મોટાભાગની જે જમીન છે એ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ છે. ટ્રસ્ટની જે જમીન છે એમાં પણ વપરાશી હકો આપી દેવામાં આવેલા છે અને અમુક સરકારી જે જમીન છે એના ઉપર દબાણ હતું એ દબાણ પણ દૂર કરવામાં આવ્યું છે. પણ આ કિસ્સામાં પણ ગુજરાત સરકાર દ્વારા સંવેદનશીલ અભિગમ દાખવી અને એ લોકોને બીજી જગ્યાએ શિફ્ટ કરી અને વસાવી શકાય તેવા પણ પ્રયત્નો હાલમાં ચાલી રહ્યા છે. શક્તિ કોરિડોરથી શું ફાયદો? ચાચર ચોકનું 3 ગણું વિસ્તરણ થશે. ગેલેરી જેવા આકર્ષણોનો લાભ, યાત્રાળુઓની સુરક્ષાને પ્રાધાન્ય, વધારેમાં વધારે સુવિધા આપવી, ગબ્બર પર્વત સાથે જોડાતી ગેલેરીઓ, પ્રદર્શન સ્થળો, પૌરાણિક વાતોનું ભીત ચિત્રો, યાત્રાળુઓને ભાવનાત્મક રીતે જોડવાનો પ્રયાસ. સતી સરોવર અને સતી ઘાટ વિસ્તારમાં મેદાન વિકસાવાશે. તહેવારો અને મેળાઓ માટે ઇવેન્ટ પ્લાઝા અને ગરબા મેદાન વિકસાવાશે. પરિક્રમા માર્ગ, રોપવે તથા દર્શનાર્થીઓની ભીડને સંકલન કરવામાં આવશે. વિકાસની સાથે વિરાસતને આગળ વધારવી રાજ્ય અને કેન્દ્ર સરકારનો અભિગમ છે. કેટલાક પ્રશ્નો ભલે સામે આવ્યા હોય, જો કે તેનું નિરાકરણ પણ નજીકના દિવસોમાં સામે આવી જશે તેવું જિલ્લા કલેક્ટરનું સ્પષ્ટપણે કહેવું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.